નમસ્કાર મિત્રો, સવારના 5:30 વાગી ગયા છે અને આજે રીટાને હોસ્ટેલમાં જવાનું છે એટલે વહેલા ઉઠ્યા છીએ. તો મિત્રો સવારે તૈયાર થઈ બ્રશ કરી અને રીટાએ ગરમા ગરમ ચા પાણી દીધી છે, જોઈ શકો છો. એન્ડ ભૂંગળા પણ તળી દીધા છે, એના ફેવરેટ ભૂંગળા છે, બરાબર. તો ચલો મળીશું નેક્સ્ટ હવે થોડા આગળ, બરાબર. મિત્રો ગાડીને સ્ટાર્ટ કરી દીધી છે અને જો તમે અમારા યુટ્યુબ ચેનલ છે એના પર ન હો તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ફાઇનલી મિત્રો હવે હું રીટાને મૂકવા માટે જાઉં છું. એના ફ્રેન્ડ આવે છે એના પપ્પા ગાડી લઈને, એટલે ત્યાં સુધી હું સિદ્ધપુર ચોકડીએ મૂકી દઈશ, ત્યાંથી બધા જશે, બરાબર છે. બેગ કાઢી દો, જાઓ દો. ચલો હવે શાંતિથી રહેવાનું ત્યાં હોસ્ટેલમાં, બરાબર. 2 ટાઈમ ખાઈ લે. બીજું પછી બોલો, વાંચવાનું કેટલા કલાક? 1 કલાક. કેમ 1 કલાક નહીં? વાંચવું જ પડે. વાંચવાનું ના ગમે પણ આપણે વાંચવું પડે. સિદ્ધપુર ચોકડીએ આવી ગયા છીએ અમે. રિટર્ન બેનપણી છે, ફ્રેન્ડની રાહ જોઈએ છીએ, આવે પછી આપણે નીકળીએ એમને મૂકીને, બરાબર. તો મિત્રો રીટાને મૂકીને હું ઘરે આવ્યો હતો અને નાહી ધોઈને પછી હું પણ સામાન લઈને હવે હું પણ ગામડે જવા માટે નીકળી ગયો છું, બરાબર છે. તો ચલો હવે મળીશું ગામડે. તો મિત્રો ગામડે તો પહોંચી ગયો, પણ તમે જોઈ શકો છો જ્યારે ગયો એવો જ બાજુમાં ઘર છે, ત્યાં એક નાનકડો સાપ જોવા મળ્યો છે. તમે જોઈ શકો છો દિવાલ પર કેવી રીતે ચડી રહ્યો છે, બરાબર. પછી બધા આજુબાજુના મહેલાવાળા ભેગા થઈ ગયા, તેને જોઈ રહ્યા છે અને વાતચીત કરી રહ્યા છે, બરાબર. જોઈ શકો છો દિવાલ પર કઈ રીતે ચડી રહ્યો છે, બરાબર. તો પછી મિત્રો થોડું ઘણું મનોરંજન લઈ લીધું, પછી હું વાંચવા બેસી ગયો હતો, કારણ કે આપણે એક્ઝામની તૈયારી કરીએ છીએ કંડક્ટર, એટલે પહેલું, બરાબર છે. એટલે પછી હું વાંચવા બેઠો અને પછી જમવાનું બની ગયું હતું, એટલે ગવાની રોટલી બનાવી હતી મમ્મીએ અને તુવરની દાળ બનાવી હતી. મારે મમ્મીને અને દાદીને 3 જણાએ ખાવાનું હતું. તો મમ્મીજીએ દાળ આપી દીધી છે મને તુવેરની, તો હું ખાઈ લઉં છું. ત્યાં સુધી તમે લાઈક કરી દો મિત્રો. તો આપણે ઘરનું કામ કેટલે આવ્યું છે તે બતાવું છું તમને. તો કોપિંગ બોકિંગ ભરાઈ ગયું હતું, એ તમે જોઈ લીધું છે, બરાબર. અને કોપિંગ ભરાયું, એના ઉપર 6 જેવા થોર લઈ લીધા છે આ બાજુ, બરાબર છે. અને અંદર તરફ હવે બતાવું છું તમને. તો મિત્રો અંદર જોઈએ તો પાછળ પણ થોર વધારે લીધા છે, બરાબર. એન્ડ બંને બાજુની વાત કરીએ તો બંને બાજુ ઢાળા આપી દીધા, તમે જોઈ શકો છો, બરાબર છે. બંને બાજુ અને એક આ સાઈડ છે, આ બાજુ જોઈ શકો છો. આ બાજુ પણ શું કરી દીધું છે, નીચે ઢાળ આપી દીધો છે, બરાબર છે. તો હવે 2-3 દિવસ કડિયા નહીં આવે, એન્ડ પછી આપણે શું કરવાનું છે, પતરા લેવા જવાનું છે આના માટે, બરાબર. કોઈ તમારામાં કોઈ સજેશન હોય સારું કે આ કંપનીના પતરા સારા હોય છે, આ રીતના લાવવા જોઈએ, બરાબર, તો એ કંપનીની અંદર તમે જણાવી શકો. અને પતરા લાવી અને માપ લેવડાવીને પતરા લઈ દઈશું, પછી સાથે એંગલો લઈ દઈશું અને પછી ફિટિંગ કરાવવાની છે. એટલે લગભગ 2-3 દિવસ પછી અમે લાવીશું પતરા, બરાબર છે. તો મિત્રો તમે ફાઇનલી જોઈ શકો છો, હજી આજે હું કડિયાને મૂકીને તરત આવ્યો છું અને વિડીયો શૂટ કરું છું ત્યારે, બરાબર. કડિયાને બાઇક નહોતો લઈને આવ્યો, એટલે પછી હું મૂકવા ગયો હતો ગાડી લઈને. 4 જણા લોકો હતા. એ જોઈ શકો છો અહીંયા બધું કેવી રીતનું પડ્યું છે, બરાબર. તો કર્યું છે તમને માહિતી જશે કે પાછળ આ રીતની એક મોટી બારી મૂકી છે અને એની આ સાઈડ એક બારી છે અને આગળના ભાગમાં અહીંયા દરવાજો છે આટલે, અને અહીંયા જે છે એ પણ એક 4 ફૂટની બારી છે. તો એનો મતલબ કે ખુલ્લું એકદમ હવા ઉજાસવાળો કમરો છે, બરાબર, રૂમ છે, બરાબર છે મિત્રો. એન્ડ બહાર અહીંયા ગેલેરી ટાઈપ ખુલ્લું રાખ્યું છે, બરાબર છે.
અહીંયા ખાટલો ઢાળેલો છે, બિંદાસ તમે બેસી શકો છો, બરાબર છે મિત્રો. તો આ રીતનું બની ગયું છે, આટલે કામકાજ આવ્યું છે અને ડ્રાઈવર રીત તમને બતાવી હતી, બરાબર છે પહેલાં. તો મિત્રો વિડીયો ગમે હોય તો તમે વિડીયોને લાઈક કરો, પછી કમેન્ટની અંદર તમે કીધું પતરા વિશે કયા સારા આવે છે એના વિશે તમારા કોઈ સજેશન હોય તો જણાવી શકો. સાથે મિત્રોમાં તમે શેર કરી શકો અને અમારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. તો મળીશું હવે કાલે નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય.